હેલો દોસ્તો, કેમ છો? તમે બધા મજામાં જશો? તો દોસ્તો, આજે આપણે સરસ મજાની એક રેસીપી તો નહીં પરંતુ એક સરસ મજાની વસ્તુ બનાવી રહ્યા છીએ. આમળા આપણે જે છે તેને આપણે મીઠા અને હળદરવાળા કરવાના છે. તેના માટે આપણે આ રીતે આમળાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના પહેલાં અને લૂછી લઈશું. પછી આપણે તેમાં આ રીતે ચપ્પા વડે જ્યાં નિશાન આપેલા છે ત્યાં આ રીતે આપણે નિશાન લગાવી દઈશું, જેથી તેમાં મીઠું અને હળદર સહેલાઈથી જઈ શકે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ આમળાને ચપ્પા વડે નિશાન લગાવી દીધા છે. હવે આપણે એક કાચનો ડબ્બો અથવા તો આ રીતે પ્લાસ્ટિકની જે ટ્રાન્સપરન્ટ જાર હોય તે લઈશું. ટ્રાન્સપરન્ટ એટલા માટે લઈશું કે આપણને સરસ રીતે તેમાં હળદર અને મીઠું નાખેલું હોય તો આમળા દેખાય. આ રીતે આપણે તેને પાણીથી ભરી દેવાનું છે. આ રીતે મેં પાણીથી ભરી દીધું છે. હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરવાનું છે. અહીંયા મેં અડધી ચમચી હળદર એડ કરી છે. જો તમારે વધારે ઝાઝા હળદરવાળા કરવા હોય તો તમે આખી ચમચી હળદરને ઉમેરી શકો છો. અને આ રીતે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હળદર અને મીઠું આ રીતે બંને મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં આમળાને આ રીતે મૂકી દેવાના છે. જેટલા આમળા સમાય એટલા આ રીતે આપણે તેમાં બોક્સમાં એક પછી એક મૂકતા જશું. આ રીતે અહીંયા મેં તમે જોઈ શકો છો કે બધા જ આમળાને મૂકી દીધા છે. સરસ મજાના દેખાઈ રહ્યા છે. હવે આપણે પ્લાસ્ટિક જારને ઢાંકણ વડે બંધ કરી દઈશું. આ પ્લાસ્ટિક જાર આપણી એરટાઈટ છે. હંમેશા આપણે એરટાઈટ ડબ્બાનો જ ઉપયોગ કરશું, જેથી તેમાં ફૂગ ના વળી જાય. 1 અઠવાડિયા પછી મેં 1 અઠવાડિયા જેટલા માટે તેને રાખી દીધા હતા. હવે 1 અઠવાડિયું થઈ ગયું છે. હવે તેને હું તમને બતાવું છું કેવા બન્યા છે. આ રીતે આપણે એનું પાણી બહાર કાઢી લેશું એટલે આપણા આમળા ઓટોમેટિકલી આ રીતે નીકળી જશે. હવે આપણે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેશું. આમળાને સ્ટોર કરવા માટે આપણે હળદર મીઠાવાળા પાણીમાં તેને સ્ટોર કરશું. પ્લાસ્ટિકની જે એરટાઈટ જાર હોય તેમાં આપણે સ્ટોર કરી દેવાના છે. આપણા આમળા આપણે 15 થી 20 દિવસ સુધી આરામથી ખાઈ શકશું અને આપણા હેલ્થ માટે તે ખૂબ જ સારા છે. તો દોસ્તો, કેવી લાગી આજની મારી આ રેસીપી? જો તમને આ આમળા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજી આવી જ રેસીપી જોવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.